નમસ્કાર. વર્તમાન સમયમાં શિક્ષણની સફરને નવા અધ્યાય સ્વરૂપે મળેલ અનેક ડિજિટલ માધ્યમો પૈકી આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ એક મૂલ્યવાન ટેકનોલોજી માટેનું ઉપકરણ છે. કોવિડ-19 અંતર્ગત શાળાઓ બંધ હતી, છતાં શિક્ષણ ચાલુ હતું. એ માટેના અનેક આયામો દ્વારા સૌ શિક્ષક અને વિદ્યાર્થી ભાઈ બહેનો એકબીજાની નિકટ રહ્યા અને શિક્ષણ પ્રણાલીને અટકાવવામાં અનેક માધ્યમો સહાયક બન્યા છે. જેવા કે ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત 13 જેટલી ચેનલો પર નિયમિત શિક્ષણના કાર્યક્રમો પ્રસારિત થતા હતા. દીક્ષા એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા થયા. શિક્ષકોની તાલીમો યોજાઈ. એ મુજબ યુટ્યુબ ચેનલો દ્વારા પણ શૈક્ષણિક કાર્યક્રમોમાં અનેક વિદ્યાર્થીઓ જોડાયા. સીસીસી દ્વારા દરેક શિક્ષક અને બાળકોને યુઝર આઈડી પાસવર્ડ આપવામાં આવ્યા, જેનાથી માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણના વર્ગો જીવંત બન્યા. તે ઉપરાંત જી શાળા એપ્લિકેશન એ શિક્ષણ માટેનું એક ઉત્તમ પૂરક માધ્યમ બન્યું, જેમાં અનેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ અત્યારે લાભ મેળવી રહ્યા છે. વોટ્સએપ દ્વારા જે સ્વમૂલ્યાંકન કસોટી યોજવામાં આવી, QR કોડ દ્વારા બાળકો એનો ઉપયોગ કરતા થયા. વિશિષ્ટ બાળકો માટેની જે દિવ્યાંગ એપ છે એ અંતર્ગત પણ ડિજિટલ માધ્યમ દ્વારા જુદા જુદા સ્માર્ટફોન, ટેબ્લેટ, પીસી, કોમ્પ્યુટર લેબ અને આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા સરળતાઓ ઊભી થઈ છે. મોરવાડ તાલુકામાં પ્રથમ ફેઝની અંદર કુલ 5 શાળાઓ આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની અંદર પસંદ થઈ અને એના ઉપકરણ મળ્યા. એ માટેની તાલીમો યોજાઈ અને અત્યારે ઉત્તમ શિક્ષણ કાર્ય અત્યારે એક ડિજિટલ બની ગયું છે. બીજા ફેઝમાં કુલ 19 શાળાઓમાં આ પ્રોજેક્ટ અમલી બન્યો. ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. સાથે શાળાના અન્ય વર્ગમાં પણ આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો લાભ શિક્ષક ભાઈ બહેનો દ્વારા મળતો થયો છે. મોરવાડ તાલુકામાં તાલુકા કક્ષાએ પણ આપણે વાડી માતરિયા પ્રાથમિક શાળા અને કુવાજર પ્રાથમિક શાળા ખાતે 2020ની બેચમાં કોવિડ-19 ગાઈડલાઈન મુજબ તાલીમ વર્ગોનું સફળ આયોજન કર્યું અને આ ઉપકરણોનો ઉપયોગ અત્યારે વર્તમાનમાં અનેક ડિજિટલ માધ્યમો દ્વારા શિક્ષણને વેગ મળે તે હેતુથી યોજાનાર આ તાલીમમાં આપણા તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો સંપૂર્ણ સમય માટે તાલીમ લે એવી અમારી આગ્રહભરી વિનંતી છે. મોરવાડ તાલુકાના બ્લોક MIS ખૂબ જ ઉત્સાહી અમારા હિતેશભાઈ પટેલ, જેઓએ ખૂબ જ જહેમત અને પ્રયત્નો દ્વારા આ તાલીમ માટેનું ખૂબ સુંદર વિડીયોઝ દ્વારા આયોજન કર્યું છે અને એ સૌ શિક્ષક મિત્રો સારી રીતે સમજે અને સમયાંતરે એનું પુનઃ પ્રસારણ પણ કરવામાં આવશે. એની લિંક આપવામાં આવશે. આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. એ લિંક દ્વારા આપ વિડીયો નિહાળી અને આ પ્રોજેક્ટનો ઉપયોગ, એનો હેતુ ચોક્કસ સિદ્ધ થાય એવી અત્રેથી અમે અભિલાષા રાખીએ છીએ.